ભરત તિવારીએ એ દિવસ યાદ અપાવી દીધો છે 23 માર્ચ 1931. ભરત તિવારી જે કામ કરીને ગયા છે, હું એમને સલ્યુટ કરું છું કે એમને આખા દેશને જગાડી દીધા છે. અને ભગતસિંહ જે વિચારો ઉપર ચાલતા હતા, એમને એ વિચારો ઉપર ચાલતા હતા અને સત્યના રાસ્તે ચાલતા હતા, લોકોનું સારું કામ કરતા હતા. તો ભરત તિવારી જોડે જે થયું છે એ ખોટું થયું છે. એમને જે એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે એ ખોટું છે. તો હું પહેલાની વાત કરી લઈશ કે મુંબઈ હુમલો જોઈ લો 2008નો. આપણે 166 લોકોને મારી નાખ્યા હતા અને 300 લોકોને ઘાયલ થયા હતા. અને આપણા જે પોલીસ વાળા હતા એ લોકોને શહીદ બી થયા હતા કે આપણા દેશના લોકોને બચાવવા માટે થઈને આગળ કોઈ મોટો હુમલો થાય એના માટે થઈને છાતી ઉપર ગોળીઓ ખાધી હતી. આપણા જે કોન્સ્ટેબલે બોમ્બેનો એ હુમલો ક્યારે ભૂલી જવાય. તો એ લોકોને કશ્યપને પકડીને જેલમાં નાખીને એન્કાઉન્ટર ના કર્યું અને એને જેલમાં નાખીને એને 2-3 વર્ષ સુધી ખવડાયું જેલમાં રાખીને અને પછી એને ફાંસીની સજા આપી. તો પછી ભરત તિવારીનું એન્કાઉન્ટર કરવામાં કેમ આવ્યું? એને પોતે એના જાતને સરેન્ડર કરી દીધો હતો, તો પછી એને એન્કાઉન્ટર કેમ કરવામાં આવ્યું? એને બી બચાવી શકતા હતા, તમે એને અરેસ્ટ કરી શકતા હતા. તો પછી આ એન્કાઉન્ટર ના કરવું જોઈએ. આ ખોટું છે પોલીસનું કામ અને સરકારનું કામ. આ કોના ઇશારે થયું છે આપણને નથી ખબર, પણ ક્રાંતિકારીને તમે મારી શકશો, એના વિચારેનો નહીં મારી શકો. મારા જેવા અને ભરત તિવારી જેવા કેટલાય ભગતસિંહના રાસ્તે ચાલશે અને ચાલતા રહેશે. તમે એના એકના મારશો તો હજારો પેદા થશે અને એના વિચારો ક્યારે ખતમ નહીં થાય. અને ભરત તિવારી હંમેશા અમર રહેશે અને ભગતસિંહના વિચારો બી હંમેશા અમર રહેશે. ભગતસિંહ બી અમર રહેશે. ઇન્કલાબ જિંદાબાદ.